તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે આપણે કૃષ્ણ લીલા ચાલુ કરતા પહેલા હું જે બોલવાનો બધાને જે બોલવાની છે, ત્યાર પછી આપણે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ ચાલુ કરી મળતે ભાઈ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બહુ જાયમું નહીં, કારણ કે કોઈને ખબર નથી જે બોલવાથી થાય. શું થાય સુખા? આપણે જે બોલે એટલે આપણા પેટમાં જે પાપયું બાયણે નીકળી જાય. અને જાય ક્યાં? અને જાય ક્યાં? જે ના બોલે ના પેટમાં ઘૂસી જાય. બીજું કે કલાકારો ગમે એવા હોય, રમવાળા ગમે એવા હોય, એને કહેવા રમાડવા બધી તમારા હાથની વાત છે. અત્યારે અમે જે બોલાવીને તમે બધા ટૂંટી વળીને પડ્યા રહ્યો, એમાં કલાકારો ભાઈઓ તથા બહેનોને ખાસ નંબર કે જે એવી બોલાવો ક્યાં મરખે પડખેના ગામના નહીં, મારી ઘરે ખબર પડી એવી જોઈ કે અહીંયા બૂંધો પૂગી ગયો ને કાનકો વિશાલું કરતી ત્યાં. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બેનોમાં અવાજ ના આવ્યો. આપણે તમે બધા એમ જો બહેનો ભોરાસી ખડ ખાવાની વાત છે, આપણા કરતા 10 ગણી બુદ્ધિ બહેનોમાં છે. આપણા કરતા બહેનોમાં 10 ગણી બુદ્ધિ છે. એનું કારણ છે કે 5000 હાડલા 10,000 હાડલા ઈ પહેરે. હાડલા તૂટે એટલે ના ગોદરા બને, ગોદરા આપને ઉઠાડે. અને આપણા લેંગા તૂટે એટલે ના પોતણિયા કરે ને ડોલમાં ડૂબાડે આપને. એમ બુદ્ધિ તો જો તમે એની બુદ્ધિ. અને બહેનો છે એ એક શક્તિ છે. બહેનો છે એ એક શક્તિ છે. તો એક ભાઈ કે મને કે આપણે સહન શક્તિ. અને હવે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થયા પછી તો બહેનો ક્યાં જવાબ દે? કરી જે પાણી ડોલો આપને ઉપડાવે. એટલે ભાઈઓ તથા બહેનોને ખાસ નંબર કે જે બોલો બધાને 2 હાથ ઊંચા કરીને જે બોલવાની છે, એટલે મને ખબર પડે કોણ નથી બોલ્યો. ભલે ગિરિરાજ ધરણ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદરસિંહ યમુને મહારાણી કી જય. માપે અમારા છોકરા ઘરે ઉઠી જાય અને કે પપ્પા ગયા છે હારા પગાર નહીં કાન ગોપી હલ હલ છે. આ સરસ્વતી સમરુ શારદા, આ સરસ્વતી સમરુ શારદા, અને ગણપતિ લાગુ પા. હવે હાથ જોડી નમન કરો, મારે જીભે જશે હો. બાય બાય. सरस्वती सुरदेव जिये, हे सरस्वती सुरदेव जिये,
सरस्वती सुर दीजिए, गुणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, बजरंगी महाबल दीजिए, सद्गुरु दीजिए सन। तो धन धन राग धनाशरी, હા ભાઈ હા अन धन धान यागो कुड़िका, हाँ धन धन माता जसोमती, जिन यागन खेलते का। गुरु ऐसा कीजिए, ए गुरु गुरु ભાઈ બાત गुरु ऐसा कीजिए, जैसे पूनम का संद तेज करे व्रत पे नहीं, उपजावे आनंद। तो धन धन दाड़ो याजनो याजनो याजनो, अने उत्तम तिथि उत्तम वार, एवरेज आनंद मंडो, तो खर्चवा 10 गणा दा, પણ આજે અમારા કાઠિયાવાડમાં પણ અમારી કાઠિયાવાડમાં વાડમાં આજે અમારી આ કાઠિયાવાડમાં અને તું ભૂલો ઈ પડને ભગવાન એ પછી થાને અમારો મહેમાન એ તને સ્વર્ગ બોલાવું સાંભળા अरे यम यम नंदाजी नो
આવે વાલો ભમતો આવે ભમતો આવે હા રમતો આવે વાલો રમતો આવે વાલો રમતો આવે વાલો રમતો આવે રમતો આવે આવે વાલો ભમતો આવે ભમતો આવે હા આવે વાલો રમતો આવે વાલો રમતો આવે ગિરધારી તો આવે ગિરધારી તો આવે રમતો આવે આવે હો મહરા આવે હો નદીનો આવે હો નદીનો લાલ કલીઓ ખંભે કામરિયા ને હાથમાં ગેડીયો હા
લાલ કી એમાં ઘટે છે થોડું ચોડી ગામ અને હદવાણી પરિવાર ભાઈ ભાઈ હદવાણી પરિવારને ખંભે આજે ઠાકોરજી બેહી ગયા હો. અવળું કળીકાળ માં જો અવળું બધું આયોજન હોય હે ભીખુભાઈ કે અવળો મોટો ગ્રંથ વચાતો હોય જે પરિવારની અંદર મિત્રો હે ખરેખર ધન્યવાદને પાત્ર છે મિત્રો કે હદવાણી પરિવારને આંગણે આવડો મોટો અવસર હે એક વખત હંસલા સરોવરને કિનારે મોતી ચણતા હતા ત્યાંથી કવિરાજ નીકળ્યા એટલે કવિરાજે હંસલાઓને કીધું કે હંસલાઓ હવે કળિયુગ આવી ગયો છે તો આ મોતીનો ચારો ચરવાનું છોડી દ્યો કેમ તો કે હવે કળિયુગ આવી ગયો છે તેથી હંસલા એમ બોલ્યા હતા કવિરાજને કેવા મળી ગયા કે કવિરાજ કદાચ મોતીનો ચારો અમને નહીં મળે હે મોતીનો ચારો અમને નહીં મળે તો આવડા મોટા ગ્રંથ વચાતા હશે ને ગ્રંથની વાણી સાંભળી અને અમે જીવી જાહું પણ અમે નહીં મરીએ મરી તો તમે જાહું એટલે કીધું કે હંસ કે આપણે અહીંથી હાલ્યા જઈ હવે નથી રોકાવી એકેય રાત કે જેને આધારે જીવતા એ સરોવર ગયા છે શું કાંઈ કવિરાજ કે એવડો મોટો ગ્રંથ વચાતો છે મિત્રો હે એના શબ્દો સાંભળી અને અમે જીવી જાશું પણ આજના યુગની અંદર ખરેખર ધન્યવાદને પાત્ર છે મારા હદવાણી પરિવારની મિત્રો હે એક જાહેરાત તમને ઈ પણ કરી દઉં મિત્રો અહીંથી કે મજાની વાત તો ઈ છે કે આજનો જો કે અહીં તો આ 10 દિવસથી આમને હળેરાટી ચાલે છે હદવાણી પરિવારને આંગણે ને અહીંયા શ્રીનાથજીની ઝાંખી પણ થઈ છે ડાયરા પણ થયા છે અને બધો પૈસો મિત્રો ગૌશાળામાં વપરાણો છે ને આજનો બી પણ પૈસો 100% ગૌશાળામાં વપરાવાનો છે કે જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે મિત્રો એક નાનો યજ્ઞ કરી એટલે 10,000 રૂપિયાનો ખર્ચો થાય એથી મોટો યજ્ઞ કરી એટલે 51,000 રૂપિયાનો ખર્ચો થાય અને એથી મોટો રૌદ્ર યજ્ઞ કરી એટલે 51,000 રૂપિયાથી 51 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થાય પણ આપણી હાથી કમાણીમાંથી 1 રૂપિયાનો 1 નીણીનો પૂરો જો ગાયને પડી જાય મિત્રો તો એમાંથી 33 કરોડ દેવતા રાજી થાય કેટલા 33 કરોડ દેવતા એક વખત જોરદાર ગૌશાળાના નામની મિત્રો તાલી વગાડી દો અને બીજું હમણાં ભાઈએ જે કાંઈ એનાઉન્સ કર્યું આ કે 10 દિવસ છે આ મિત્રો જેની જહેમત ઉઠાવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિત્રો હે કે જેની જહેમત ઉઠાવી છે હે હદવાણી પરિવારની જો ફરજ છે કે આપણે આ કાર્યક્રમ કરવો છે પણ એમાં દિવાલ રૂપે જેની દિવાલ રેડ્યું છે અને તન મન ધનથી અને એટલી બધી સેવા કરી છે કે રાત દિવસ ઉજાગરા કરી અને હમણાં એનું શિલ્ડ વિતરણ હતું મિત્રો તો એ બધા સ્વયંસેવકને એક વખત જોરદાર તાલીના ગડગડાટથી મિત્રો વધાવી લેવા જોઈએ 84 લાખ યોનીમાંથી જો ગોથા માતા આપણને એક મનુષ્ય અવતાર મળ્યો હોય ઈશ્વરે આપણને માણસ બનાવી અને જગતની અંદર ફેંકી દીધા હોય કે જા તારી તાકાત હોય એવું જીવી લેજે મિત્રો હે કેવું જીવવું એ તો આપણામાંથી આધાર છે મિત્રો કોઈ સંત જેવું જીવન જીવે કોઈ સુરા જેવું જીવન જીવે કોઈ ભગત જેવું જીવન જીવે મિત્રો કોઈ દાતાર જેવું જીવન જીવે કેવું જીવવું એ તો આપણામાંથી આધાર છે આજ 5 આંગળીએ પૂન કરવાનો અવસર મળ્યો છે મિત્રો તો આપણા તરફથી જે કંઈ યથાશક્તિ યોગદાન ફૂલ નહીં તો ફૂલની પાખડી જે કંઈ પૈસો મિત્રો મળી જાય એ બધો મિત્રો પૈસો ગૌશાળામાં વપરાવાનો છે મિત્રો ટોટલ કે 100% ગૌશાળામાં વપરાવાનો છે આપણે ગમે એટલું કમાઈ લાખ 2